નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, જીન્સ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો અમે તમારા માટે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું છે તેના વિશે મિત્રો આવ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે જો પીએમ કિસાનનો હપ્તો જે છે 20મો તે આવ્યો છે કે નથી આવ્યો, અને જો નથી આવ્યો તો ક્યારે આવશે અને એની ઓફિશિયલ ડેટ કઈ છે એ આપણે મિત્રો આજના વિડીયોમાં જાણવાનું છે. અને મિત્રો, તમને આપણે જાણવાનું છે આગળ કે તમને કેટલા રૂપિયા મળશે. જો તમને કે 2000 મળશે કે 3000 મળશે કે 4000 મળશે, તે બધું આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. તો મિત્રો, આ કોઈ પણ બીજી ચર્ચા કર્યા વિના આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, જે 19મો હપ્તો હતો તે તમને 19 અને 24 ફેબ્રુઆરી દરમિયાન મળ્યો હતો. મતલબ કે જે દરેક હપ્તા છે તેના વચ્ચે મિત્રો 4 મહિનાનું અંતર હોય છે. જો 19મો હપ્તો મિત્રો તમને ન મેળવ્યો હોય તો મિત્રો તમારે સૌ પ્રથમ તો તેના માટે તમારે જેની કેવાયસી છે તે કેવાયસી કરવાનું રહેશે. અને બીજું તો એ કે ફાર્મર રજિસ્ટર કરવાનું રહેશે. એટલે કે જે આપણે ખેડૂત નોંધણી કરીએ છીએ તે આ બે વસ્તુ મિત્રો તમારે કરવાનું રહેશે. જો આ બે વસ્તુ મિત્રો તમે કરી લેશો તો હપ્તો તે સીધો તમારા ખાતામાં આવશે. અને જો મિત્રો આ બે વસ્તુ તમે નહીં કરેલી હોય તો હપ્તો તમારા ખાતામાં નહીં આવે. અને મિત્રો, આ તમારે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન એટલે ખેડૂત નોંધણી તમારે જે 20મો હપ્તો આવવાનો છે તેના પહેલાં મિત્રો તમારે કરાવી લેવો પડશે. નહીં તો તમારા ખાતામાં હપ્તો આવતા અટકી જશે. હા મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી જે છે તે બિહાર જવાના છે અને ત્યાં જશે અને તેના પછી પૈસા તમારા બધાના ખાતામાં ટ્રાન્સફર થશે. ત્યાંથી એક બટન દબાવશો મિત્રો પીએમ નરેન્દ્ર મોદી, અને તમારા બધાના ખાતામાં મિત્રો 2000નો જે હપ્તો છે તે આવવાનો છે. અને અમુકને મિત્રો 3000નો હપ્તો પણ આવશે, અને અમુક જે કોઈ ખેડૂત ભાઈબંધ હશે તેઓને મિત્રો 4000નો પણ હપ્તો આવશે. તો મિત્રો, આ વાત કરીએ આપણને કે કોને 2000 મળશે ને કોને 3000 મળશે ને કોને 4000 મળશે. તો જો તમે રાજસ્થાન છે, દિલ્હી છે, ઝારખંડ છે, બિહાર છે, આ અમુક રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો 3થી લઈને 4000નો હપ્તો મળશે. કેમ કે મિત્રો ત્યાંની જે સરકાર છે તેઓ ખેડૂતોને 3થી લઈને 4000નો હપ્તો આપે છે. અને આપણા ગુજરાતમાં મિત્રો જે ખેડૂત મિત્રો છે તેઓને 2000નો જ હપ્તો મળે છે. તો મિત્રો, આ અંગે ઘણા ખેડૂત મિત્રો જે ગુજરાતના તેઓએ નારાજગી પણ દર્શાવી છે સરકારની સામે. કેમ કે ઘણા રાજ્યોમાં 3થી 4000નો હપ્તો મળે અને આપણે ગુજરાત રાજ્યમાં 2000નો હપ્તો મળે. તો સવાલ જ નથી કે ખેડૂતો નારાજ ન થાય. ખેડૂતો નારાજ તો થવાના જ છે. અને એ અંગે તો અમે સરકારને અપીલ પણ કરી છે કે ગુજરાતમાં પણ 3થી 4000નો હપ્તો મળે. તો મિત્રો, જે આ તારીખની સત્તાવારની જાહેરાત છે તે પીએમ મોદી અથવા કૃષિરાજ શિવરાજ ચૌહાણ દ્વારા મિત્રો કરવામાં આવશે. અને મિત્રો, હાલ બીજી કોઈ પણ જે આ પીએમ નરેન્દ્ર મોદી યોજનાની જે કિસાન યોજનાની જે તારીખ છે તે હાલ હજી કોઈ અપડેટ તો કરવામાં આવી નથી. વાતચીત તો એ જ ચાલુ છે મિત્રો કે 25 તારીખ સુધીમાં આવી જવું જોઈએ. જો 25 તારીખ સુધીમાં ન આવે તો મિત્રો તેની તારીખ લંબાવવામાં આવશે. એટલે કે આવતા મહિનામાં તેની તારીખ કરવામાં આવશે. હાલ તો ત્યાં સુધી આપણે વાટ જોવાની રહેશે કે 2000નો હપ્તો ક્યારે આવે, 20મો હપ્તો. ત્યાં સુધી મિત્રો આ જે કોઈ પણ નવી અપડેટ હશે તો અમે મિત્રો ચેનલના માધ્યમથી, વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા જે બીજા કોઈ મિત્રો હોય કે પરિવારના લોકો હોય તેના મિત્રો વિડીયોને શેર કરજો. અને ખાસ કરીને ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો કે તેનાથી તેઓને ઘણી જે પણ નવી અપડેટ હોય તે જાણવા મળે વિડીયોના માધ્યમથી. અને મિત્રો, અમારી ચેનલમાં અમે બીજી કોઈ પણ જે નાના મોટા સમાચાર હોય જે આપણને લાગતા વળગતા હોય કે મિત્રો નાના સમાચાર હોય કે મોટા સમાચાર, કોઈ પણ સમાચાર હોય તે અમે મીડિયાના માધ્યમથી આ ચેનલમાં મૂકીએ છીએ, જે તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી હોય છે. અને હા મિત્રો, કે બીજા આ જે અમુક ન્યૂઝ હશે તે તમને બીજા કોઈ પણ ચેનલમાં જોવા નહીં મળે. એટલે જ કહું છું મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડાઈ દેજો અમારી સાથે. મળીએ મિત્રો ફરી આવનારા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો ચેનલમાં. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.